નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર હોદ્દેદારો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાભરમાંથી ઉમેદવારોનો થયો જમાવડો। પોરબંદરમાં મેયર સહિત પદ માટે નામ નક્કી થયાનું અનુમાન। સાગર મોદી, વિક્રમ ઓડેદરા અને ક્રિષ્ના કોટિયા બાજી મારે તેવી શક્યતા। પોરબંદરમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં નિયમ મુજબ પ્રવેશની માંગ। નિર્ધનના બદલે ધનિક પરિવારના બાળકોને પ્રવેશના થયા આક્ષેપ। કુતિયાણામાં 1 વર્ષ પૂર્વે ગુમ થયેલ યુવકના કેસનો ઉકેલાયો ભેદ। યુવાનની હત્યા મિત્રએ જ કરી લાશ સળગાવી હોવાની ફરિયાદ। પોરબંદર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ, મેયર સહિતના પદ માટે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપના 3 સભ્યો દ્વારા જીતેલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। પોરબંદર જિલ્લાની જિલ્લા પંચાયત, પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી હાંસલ કરવામાં આવી છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ કમિટીના ચેરમેન તેમજ જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ કમિટીના ચેરમેન માટે ભાજપના કમિટીના સભ્ય રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ અને પુષ્પાબેન ઠાકોર દ્વારા ભાજપના જીતેલ તમામ ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાર્ટીના અમારા અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ। ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે રાજ્યમાં વિકાસના કામો કરી રહ્યા છે અને માનનીય નરેન્દ્રભાઈ જે પ્રકારે સમગ્ર દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે, એને ધ્યાને લઈ અને ગુજરાતની જનતાએ ભૂતોનો ભવિષ્યથી વિજય ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપ્યો છે। એના પછી કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ બધામાં એના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ આ બધાની નિમણૂક કરવાની થતી હોય છે। સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનને સાંભળીને રાજ્યના ચૂંટણી સમિતિ સુધી એક માહિતી આપવાની હોય છે। એના ભાગરૂપે આજે પોરબંદર આવવાનું થયું છે। ખૂબ મેચ્યોરિટી સાથે ચૂંટાયેલા સભ્યો એ પોતાની વાત કરી રહ્યા છે। અમે સાંભળીને આ રિપોર્ટ તૈયાર કરી અને ચૂંટણી સમિતિને આપીશું અને ત્યારબાદ ચૂંટણી સમિતિ જે નિર્ણય કરશે એ સ્વાભાવિક બધાને માન્ય રહેતો હોય છે। એ પ્રકારની આ પ્રક્રિયામાં આજે પોરબંદર આવવાનું થયું છે। મારી સાથે અમારા પ્રદેશના મહિલા મોરચાના આગેવાન બેન પુષ્પાબેન અને ગૌરાંગભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી ગાંધીનગર મહાનગરના છે। સાથે રહીને અમે આ પ્રક્રિયાને સાંભળી રહ્યા છીએ। કેટલા તબક્કામાં અત્યારે અહીંયા સાંભળ્યા પછી એક સંકલન ટીમ સાથે બેસવાનું થશે અને ત્યારબાદ ચૂંટણી સમિતિ રજૂ કરવાનું થાય છે। ચૂંટણી સમિતિ આખરી નિર્ણય કરશે। આજે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાને લઈને જીતેલા ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો, તો અમુક ઉમેદવારોએ લોબિંગ પણ કરાવ્યું હોવાની ચર્ચા જાગી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને તમામ એટલે કે 52 બેઠકો પર ભાજપના જ ઉમેદવારોની જીત થઈ છે। ત્યારે હવે મેયર અને ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સેન્સ પ્રક્રિયા થઈ ગઈ છે। ત્યારે આ પદ માટે અનેક નામો સંભવિત લાગી રહ્યા છે।
પોરબંદર મહાનગરપાલિકામાં વિપક્ષ મુક્ત મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે, કારણ કે તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે આજે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. ત્યારે ખાસ કરીને મેયર પદને લઈને અનેક સંભવિત નામો ચર્ચામાં આવી રહ્યા છે, જેમાં સૌથી અગ્રેસર નામ વોર્ડ નંબર 9ના વિજેતા યુવા નેતા સાગર મોદીનું લેવાઈ રહ્યું છે. તો ડેપ્યુટી મેયર માટે વોર્ડ નંબર 11ના બિનહરીફ વિજેતા કૃષ્ણાબેન અનિલભાઈ કોટિયા અને સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરાનું નામ ખૂબ જ આગળ પડતું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આ પદ માટે નજીકના જ સમયમાં મહાનગરપાલિકા ખાતે બેઠક બોલાવી નામ જાહેર કરાય તેવું જાણવા મળી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભાજપ દ્વારા મેયર સહિતના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલર દ્વારા શહેરના પ્રથમ મેયર તરીકે બ્રહ્મ સમાજના વ્યક્તિને જ તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલ ગુજરાતનો પ્રમુખ છું અને પોરબંદરની અંદર હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થયેલી છે, જેની અંદર બ્રહ્મ સમાજને પ્રતિનિધિત્વ મેયર તરીકે આપવું તેની મેં માગણી કરેલી છે. જેની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી આપણે વિશ્વકર્માજી તેમજ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને મેલ કરી અને આ વખતે આઝાદીને 76 વર્ષ થયા છતાં પણ અમારો આપવામાં આવી નથી, તો બ્રહ્મ સમાજને પહેલું પ્રતિનિધિત્વ મેયર તરીકે આપવા તેવી અમારી માગણી છે. કઈ સંસ્થા દ્વારા માગણી? શ્રી બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત. પોરબંદરના છાયા વિસ્તારમાં ગોસ્વામી સમાજ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શોભાયાત્રા, મહાપ્રસાદી અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં 10 નામી ગોસ્વામી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. અહીં છેલ્લા લગભગ 4 દાયકા કરતાં પણ વધુ સમયથી વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ વૈશાખી પૂનમના દિવસે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રામાં અનેક ભગવાનની વેશભૂષા ધારણ કરેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે શોભાયાત્રા છાયા નગરપાલિકા નજીકથી શિવશક્તિ આશ્રમ અને દેવજી ચોક સુધી ફરી અને 10 નામી ગોસ્વામી સમાજની વાડી ખાતે સંપન્ન થઈ હતી. તો આજે અમારો વાર્ષિક ઉત્સવ છે વૈશાખી પૂનમ નો અમે ઉજવીએ છીએ, જે 1980 થી આજ 40 થી 45 વર્ષ થયા અમારો પરંપરાગત અમે ઉત્સવ દર વર્ષે ઉજવીએ છીએ, જેમાં અમે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરીએ છીએ અને મહાપ્રસાદીનું પણ છાયા નવાપરા જ્ઞાતિનું આયોજન કરીએ છીએ, અને જેમાં રાતે સંત મહંતોનું પણ આગમન થાય છે અને રાતે સંતવાણી અને સંતવાણી પતે પછી માતાજીના પૂજન દર્શનનો પણ લાભ અવશ્ય સર્વે જ્ઞાતિજનોને લેવા અમારે હાર્દિક આમંત્રણ છે. જય દસના. આ કાર્યક્રમની સાથે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના નિવૃત્ત સહાયક વન સંરક્ષણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જે પોતાની 20 વીઘા જમીનમાં પ્રાકૃતિક રીતે મગફળી, નારિયેળ, મગ, શાકભાજી અને ચીકુ, કેળા જેવા પાકોનું ઉત્પાદન કરે છે. ત્યારે તેમણે પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપી હતી. મારું નામ ગિરીશ ગોઢાણીયા અને હું રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છું. 2018માં રિટાયર્ડ થયો. એ પહેલાં મેં પ્રાકૃતિક ખેતી અને ગાયો રાખવાની તૈયારી કરી અને 2017માં મેં ગાયો 2 રાખી અને પ્રાકૃતિક ખેતી જે ભાગીદાર હતો કે હું આ દવાઓ ન છાંટવી તો હું ભાગ નહીં રાખું, એટલે મેં જાતે ખેતી ચાલુ કરી મજૂરોથી પ્રાકૃતિક ખેતી, અને ત્યાંથી અત્યાર સુધી હું પ્રાકૃતિક ખેતી કરું છું. કારણ કે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે. જે પેસ્ટિસાઇડ્સ ને વિડીસાઇડ્સ ને એટલી બધી દવાઓ જમીનમાં ખેતરોમાં છટાય છે, એને કારણે માણસ જાતને અને તમામ જીવોને, માછલીઓથી માંડીને પક્ષીઓથી માંડીને, અમે જે વન વિભાગમાં અમે જ્યારે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરેલું છે, એમાં બર્ડ સેન્ચુરીમાં પણ મેં કામ કર્યું છે, ગીરમાં પણ વાઇલ્ડ લાઈફમાં પણ કામ કર્યું છે. આજુબાજુના જે યુરિયાથી ઘણા બધા સિંહોને
અન્ય વન્ય પ્રાણીઓ પણ મૃત્યુ પામતા જોયા છે અમે. અને જ્યારે પક્ષીઓ અમારા લેબમાં અમે જ્યારે એને એનાલિસિસ કરતા ત્યારે એમાં પણ અમે ઝેર પાયું છે, કારણ કે આ બધું પેસ્ટિસાઇડનું છે. અને એ જ્યારે વરસાદ પડે ત્યારે ખેતરોમાંથી પણ વોટર બોડીમાં જાય છે, જ્યાં માઇગ્રેટરી બર્ડ્સ ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે. આ પણ મેં જોયું. અને એને કારણે ખાસ કરીને મારા ડૉક્ટર મિત્રો હતા કે જે નાના બાળકો અને સ્ત્રીઓ જેને કંઈ વ્યસન એવું ના હોય, તમાકુ કે એવું કાંઈ વ્યસન હોય, એ પણ લોકો એટલું બધું કેન્સરના દર્દીઓ આવે છે. અને એનું કહેવાનું એવું હતું કે આનું કારણ પેસ્ટિસાઇડ છે. પછી મેં એમાં ઊંડો અભ્યાસ કર્યો. ઘણા બધા એવા પંજાબના અને અજાબ ગામ છે આપણું, એના અને એમાં મેં સ્ટડી કરી અને મેં નક્કી કર્યું કે મારે પોતાને આ ખેતી કરવી અને બીજા લોકોમાં પણ આ જાગૃતિ ફેલાવવી. એને કારણે અમે આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. એમાં શરૂઆતમાં થોડી ઘણી તકલીફો પડી, પણ પછી અમને દાખલા તરીકે ઘઉં અથવા મગફળીનો મેં તેલ કાઢી અને એના 4,500 રૂપિયા અમે વેચ્યો હતો. તો એનાથી અમને ઘણો ફાયદો થયો. અને ઘઉં જે માર્કેટમાં 450 રૂપિયા છે, એ અમે 800 રૂપિયા મેં આ વર્ષે વેચ્યું. સરકારશ્રી અત્યારે ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે. આપણા રાજ્યપાલ પણ ઘણી મહેનત લઈ રહ્યા છે. મોદીજી પણ એટલું બહુ સારું આમાં ફોકસ કરીને લોકોને અથવા તો જે કંઈ વ્યવસ્થા છે, સંસ્થાઓ છે, એને આમાં જોઈન્ટ કરી રહ્યા છે. એને કારણે અમને ઘણો આમાં આશા છે કે અમે ખૂબ સફળ જઈશું અને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે એવા જે એક સંયુક્ત પ્રયાસો અને જાગૃતિ. અહીં અમે ઘણા પ્રોગ્રામ પણ કરીએ છીએ વાડીમાં અહીંયા, અને આજુબાજુના ખેડૂતોને બોલાવી અને આમાં કેટલા ફાયદાઓ છે. અને ખાસ કરીને તો માનવ જાતિને જો બચાવવી હોય ને તંદુરસ્ત રાખવી હોય તો આ અત્યંત જરૂરી છે. એના વગર કોઈ ઉકેલ જ નથી. કે આપણે કેન્સર છે, હાર્ટ એટેક છે, પેરાલિસિસ છે અને નપુંસકતા છે, ઘણા બધા જે કંઈ પેસ્ટિસાઇડ અને આ ઝેરી દવાઓને કારણે નુકસાન થઈ રહ્યું છે, એના માટે પણ અમે જાગૃતિ ફેલાવીએ છીએ ખેડૂતોમાં. થોડું નહીં તો ભલે 1 વીઘામાં અથવા તો કમસે કમ પોતાનું શાકભાજી, અને એના માટે એ બિલકુલ પ્રાકૃતિક રાખે તો પોતાના કુટુંબને, બાળકોને, અને વધે તો મારી જેમ હું બીજા લોકોને આપું છું. વધે તો બીજા લોકો પણ ખાય તો એને પણ એની તંદુરસ્તીમાં પણ ફાયદો થાય. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ, સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તાર જેવા કે છાયા વિસ્તાર, ધરમપુર, નરસંગ ટેકરી, નગીનદાસ મોદી પ્લોટ, નવો કુંભારવાડો, જૂનો કુંભારવાડો વિસ્તાર, બોખીરા, જ્યુબેલી, ખાપટ તથા સુભાષનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ 130 સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ વાઇઝ રેસિડેન્ટ એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈની કામગીરી કરાઈ હતી. ત્યારે વોટર વર્કર્સ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં વનાળામાં મેઇન પાણીની લાઇનનું સમારકામ, નરસંગ ટેકરી, જીએમસી સ્કૂલ પાછળ અને જ્યુબેલી પાણી ટાંકાની પાસે સહિતના વિસ્તારોમાં પાઇપલાઇન અને કનેક્શન રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ગાર્ડન વિભાગ દ્વારા ચોપાટી વિલા ગાર્ડન, વાડી પ્લોટ શાક માર્કેટ ગાર્ડન, રૂપાળી બાગ, કમલા નહેરુ પાર્ક, આઈ લવ પોરબંદર ગાર્ડન, ચોપાટી વિલા ગાર્ડન, રાણીબાગ, મહારાણા નટવરસિંહજી બાગ, વનાણા ગાર્ડન, આવરચોક ગાર્ડન, વોકિંગ પ્લાઝા ગાર્ડન અને નાગાર્જુન સિસોદિયા પાર્ક સહિતના વિવિધ બાગ બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આરટીઈ હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને નિયમો અનુસાર લાભ આપવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ ગાડી બંગલા ધરાવતા પરિવારોને એડમિશન ન આપવા અને યોગ્ય તપાસ કરવા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
કેન્દ્રમાં ભૂતપૂર્વ યુપીએ સરકાર દ્વારા આરટીઈ એટલે કે ગરીબ રેખા હેઠળ આવતા તમામ પરિવારના બાળકોને મફત શિક્ષણ આપવાની યોજના બહાર પાડવામાં આવી હતી, જેમાં નાનાથી નાના પરિવારના બાળકોને પણ શહેર અને જિલ્લાની ખાનગી શાળામાં 25% અનામત સાથે મફત શિક્ષણ આપવાનું હોય છે. ઘણા વાલીઓમાં સપના હોય છે કે પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં અને સારી ખાનગી શાળામાં ભણે, પરંતુ તેમને આર્થિક પરિસ્થિતિઓ એટલી સારી હોતી નથી કે તે આટલી મોંઘી ફી ભરી તેમના બાળકોને તે સ્કૂલમાં ભણાવી શકે, જેથી આરટીઈ અંતર્ગત આ સૌ વાલીઓ પોતાના બાળકોને અહીં ભણાવી શકે છે. પરંતુ આ યોજનામાં પણ યોગ્ય અમલવારી થતી નથી. જે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે બાળકોને આ યોજનાનો ઓછો લાભ મળે છે, તેમની સામે ગાડી બંગલાવાળાઓના પરિવારના દીકરાને વધુ લાભ મળે છે, જેથી પોરબંદરના વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી વધુમાં વધુ સામાન્ય પરિવારના બાળકોને આ યોજના દ્વારા પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરી છે. આરટી એટલે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે 1 થી 8 ધોરણના જે બાળકો હોય તેમને મફત મૂળભૂત શિક્ષણનો અધિકાર મળતો હોય છે. આમના ફોર્મ ભરાવાના તારીખ 6 એપ્રિલથી 29 એપ્રિલ સુધી ચાલુ હતા. તેમાં ઘણા બધા વાલીઓએ પોતાના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે થઈ અને ફોર્મ ભરાવ્યા હતા. અને આરટીઈમાં 25% જે ખાનગી શાળાઓ હોય તેમાં તેના પોતાના બાળકોને ભણાવી શકે છે. જે મોંઘી ફી જે ખાનગી શાળાઓ લેતી હોય તે સ્કૂલમાં ઘણા નાના પેરેન્ટ્સ હોય તેમના સપના હોય છે કે મારો બાળક પણ આ ઇંગ્લિશ મીડિયમ ને સીબીએસઈ સ્કૂલમાં ભણે. ત્યારે એમાં આ જે સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં 25% અનામત રાખવામાં આવે છે અને તેમાં બાળકોને પ્રવેશ આપવામાં આવતો હોય છે. તેમને લઈ અને જે ફોર્મ ભરાયા હતા તે બાબત અમને વાલીઓની પણ ઘણી ફરિયાદ આવી હતી. ગયા વખતે પણ આ બાબત અમે ફરિયાદ કરી હતી કે આમાં જે ખરેખર જેમને લાભ મળવો જોઈએ તેમને લાભ મળતો નથી, એને બદલે એ લાભથી વંચિત રહી જાય છે. અને જે આપણે કહીએ ને કે મોટા પરિવાર, ધનિક પરિવાર હોય એના પરિવારના બાળકોને આમાં પ્રવેશ આપવામાં આવે છે તેવી ગયા વખતે પણ ફરિયાદ થઈ હતી. ઘણા સામે એક્શન પણ લેવાના હતા. આ બાબતે પણ એવી ઘટના ન બને તેને લઈ અને શિક્ષણ અધિકારીને અમે એક પત્ર લખી અને એક રજૂઆત કરી હતી કે આ બાબતે આપ યોગ્ય કરો અને અમલવારી કરો, જેથી કરીને જે વંચિત રહી જાય છે બાળકો તેમને પૂરેપૂરો લાભ મળે. અને જેમને લાભ ન મળવો જોઈએ, જે ધનિક પરિવાર છે તેમના બાળકો આ લાભ લઈ જાય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. ત્યારે ડીપીઓ સાહેબે પણ એવું કહેલ છે કે આ બાબતે અમે ચોક્કસપણે અમલવારી કરીશું. થોડાક દિવસોમાં જ અમે પત્ર પણ જાહેર કરીશું અને જરૂર પડે તો જે પણ આ પરિવાર ખોટો જે લાભ લેતા હોય તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એક્શન પણ લઈશું તેવી અમે શિક્ષણ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ત્યારે અમે પણ શિક્ષણ અધિકારીનો આભાર માન્યો હતો અને વાલીઓને પણ જાગૃત થવા અમે અપીલ કરી હતી. આ યોજના હેઠળ ભરાયેલા ફોર્મ સહિતની પ્રક્રિયાની યોગ્ય ચકાસણી કરી વધુમાં વધુ બાળકોને પ્રવેશ આપી યોજનાની અમલવારી યોગ્ય રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગેડ પંથકમાં સુવિધામાં વધારો થઈ રહ્યો છે. તેમાં કુતિયાણાના ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈને વધુ 3 રોડને રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર લાગી છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા ગેડ પંથકમાં વધુ 3 રસ્તા મંજૂર કરાયા છે, જેમાં ચિકાસા ગરેજ મહિયારી બાટવા રોડ જે 24.50 કિલોમીટરના આ રોડ માટે ₹66.50 કરોડ મંજૂર થયા છે, તો કંડોળા ઠોયાણા નેરાણા રોડ જે 10.30 કિલોમીટરના આ રોડ માટે ₹13.93 કરોડ અને રાણાવાવ સિટી પોર્શન રોડ 5.50 કિલોમીટરના આ રોડ માટે ₹6.46 કરોડ મંજૂર કરાયા છે. ત્યારે ધારાસભ્ય જાડેજાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ વર્ષે 6000 કરતાં પણ વધુ લોકો આવા કૂતરાઓનો શિકાર બની રહ્યા છે. હાલવાડી પ્લોટ વિસ્તારમાં કૂતરાઓનો આતંક રીતસર વધી રહ્યો છે. આ આતંક એટલી હદે હોય છે કે લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે વહેલી તકે મનપા દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉપલેટા નગરપાલિકા જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં વોર્ડ નંબર 9ના સદસ્ય ઇમરાન મિયા પેરઝાદા દ્વારા સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સફાઈ અને સફાઈ કર્મચારીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપ કરાયા હતા. ઇમરાન મિયા પીરઝાદા, વોર્ડ નંબર 9નો એમઆઈએમ પાર્ટીનો સદસ્ય છું. કાલે 30/4/2026 ના રોજ જનરલ જે બોર્ડ રચાણો હતો નગરપાલિકાનો, તેમાં મારા અમુક સવાલો હતા જેના તંત્ર મને માહિતી આપી નથી રહ્યું. વોર્ડ નંબર 9માં છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 1 વર્ષથી
સફાઈના ધાંધિયા ચાલી રહ્યા છે અને માણસો કર્મચારીઓ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે માણસો નથી. સેનિટેશન ઇન્સ્પેક્ટરને વાત કરીએ તો માણસો નથી, ચીફ ઓફિસરને વાત કરીએ છીએ તો માણસો નથી, એક જ જવાબ મળી રહ્યો છે. તો મેં છેલ્લે 1.5 મહિના પહેલા ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી અને લેખિત અરજી માંગી હતી કે ભાઈ વોર્ડ નંબર 9 માં તમે કેટલા માણસો ફાળવો છો, ઉપલેટા નગરપાલિકા પાસે ટોટલ કેટલા સફાઈ કામદારો છો, તેમાંથી અલગ અલગ વોર્ડમાં કેટલા કર્મચારીઓને તમે ફાળવો છો અને કયા વોર્ડમાં કેટલા કર્મચારીઓ, કેટલી મહિલાઓ, કેટલા જેન્ટ્સ હોય છે અને છેલ્લા 3 મહિનાનું મને હાજરી પત્રક આપો. એ છેલ્લા 1.5-2 મહિનાથી ગોલ ઘુમાવી રહ્યા છે, કોઈ પણ જાતની માહિતી આપી રહ્યા નથી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ મારે નગરપાલિકા પાસે માહિતી માંગવાનો પૂરેપૂરો અધિકાર છે. તો એક જનતાના પ્રતિનિધિ તરીકે જો હું માહિતી માંગુ તો નગરપાલિકાએ મને માહિતી આપવી પડે તો માહિતી કેમ છુપાવવામાં આવે છે? એટલે ક્યાંક ને ક્યાંક એવા શંકા અને સવાલો ઉભા થાય છે કે આ સફાઈ કામદારોના નામે બહુ મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યું હોય એવી આશંકા ઊભી થાય છે. તમે નહીં આપે તો તમે શું કરશો? જો આગામી દિવસોમાં 5 દિવસનું મેં અલ્ટિમેટમ આપ્યું છે, આગામી દિવસોમાં મને માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો હું ઉપલેટાના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન કરવા માટે પણ તૈયાર છું અને હું આગળ કલેક્ટર સુધી આ રજૂઆત પહોંચાડવા માટે તૈયાર છું અને ધરણા ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકાનો ઘેરાવ અને તાળાબંધી કરવા માટે પણ અમે તૈયાર છીએ. કુતિયાણામાં 1 વર્ષ પૂર્વે ગુમ થયેલ યુવકના કેસનો ભેદ ઉકેલાયો છે. જે મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ચોટા ગામના આ યુવકની હત્યા તેમના જ મિત્ર અને માલિક માલદે દેવાભાઈ નંદાણીયાએ કરી હતી. આ કેસ શરૂઆતમાં ગુમશુદાની ફરિયાદ તરીકે નોંધાયો હતો. મૂળ પાનેલીના રહેવાસી નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા જે ચોટા ગામે માલદે નંદાણીયાની દુકાને કામ કરતા હતા, તેઓ 1 વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા. લાંબી તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે નરેન્દ્ર અને માલદે વચ્ચે સોનલ માતાજીના મઢડા ગામે બીજ ભરવા જવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી. ત્યારે માલદે નંદાણીયાએ પોતાના મકાનના ફળિયામાં પડેલ પથ્થરથી નરેન્દ્રના માથામાં 3 થી 4 ઘા ઝીકી દીધા હતા, જેના કારણે નરેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહનો નિકાલ કરવાનો આ શખ્સે પ્રયાસ કર્યો હતો. તેણે લાકડા અને પેટ્રોલની મદદથી મૃતદેહને સળગાવી દીધો હતો. ત્યારબાદ બચેલી રાખ અને અસ્થિઓને કોથળામાં ભરી ભાદર નદીમાં વહાવી દીધી હતી. મૃતકના પિતા ગોવિંદભાઈ વિશાભાઈ મેથાણીયાની ફરિયાદના આધારે કુતિયાણા પોલીસે માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો દાખલ કર્યો છે. જી, કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં એક જાણવા જોગ દાખલ થયેલી હતી કે ગુમ થનાર એક વ્યક્તિ નામે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા, જે પોતે પાનેલીના છે, એ ચોટા ગામેથી ગુમ થયેલા છે. આ મતલબની એક જાણવા જોગ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી. જે તે સમયે એના જે ગુમ થનારના જે મા બાપ છે, એમણે આ બાબતે ગુમ થનાર જેમની દુકાને નોકરી કરતા અને જેમના ઘરે રહેતા ચોટા ગામના રહીશ માલદેભાઈ નંદાણીયા, એમની ઉપર થોડી ઘણી શંકાઓ વ્યક્ત કરેલી હતી. જે શંકાના આધારે કુતિયાણા પોલીસ દ્વારા આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમને શોધવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા. એ પ્રયત્નમાં આશરે 1 વર્ષ પછી પોલીસ પાસે એવી બાતમી આવી અને આખી જે ઘટના જે છે એ એવી રીતે ક્લિયર થઈ કે આજે ગુમ થનાર નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદભાઈ મેથાણીયા એ ચોટા ગામના માલદે દેવાભાઈ નંદાણીયા એમના દુકાને કામ કરતા હતા, એમના ઘરે રહેતા હતા. બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી અને આ સમયગાળા દરમિયાન એક દિવસે સાંજે જ્યારે સોનલ માતાનું મંદિર મઢડા ત્યાં બીજ ભરવા જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થાય છે. એ ઝઘડામાં આરોપી આ ગુનામાં જે બનેલા છે માલદે દેવાભાઈ નંદાણીયા, એમના દ્વારા આજે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ છે એમને માથામાં પથ્થરથી પ્રહાર કરવામાં આવે છે અને બાદ પથ્થરથી જ એમનું મૃત્યુ નિપજાયું છે. અને પોતાના જે આ મિત્રનું એમણે મૃત્યુ નિપજાયું છે એમના શબને લાકડા અને પેટ્રોલથી સળગાવી જે ચિતા જે છે એને
પાણીથી ઠારી દઈ આ જે રાખ અસ્થિ જે બી છે એ ભાદર નદીમાં વહાવી દઈ આ કામના જે આરોપી છે માલદેવભાઈ એમણે હત્યા અને પછી પુરાવાનો નાશ કરેલો હોવાનું પોલીસને જણાઈ આવતા ગઈકાલે રાત્રે ઉતિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી માલદેવ દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ ખૂનની એક ફરિયાદી ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયા આ કામના ગુમ જનારના પિતા એમની લેવામાં આવેલી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ આ કામે ટેકનિકલથી પુરાવાથી માંડીને ફોરેન્સિક એવિડન્સીસ આજુબાજુના જે પ્રત્યક્ષદર્શી સાહેદો હોય જેમણે આ ઘટના બાબતે કશું બી જાણ્યું સાંભળ્યું હોય એ તમામના નિવેદનો અને તપાસની પ્રોસેસ અત્યારે કરી રહી છે. સત્વરે જ આરોપીને શોધી અટક કરવામાં આવશે. પોલીસ હાલ ટેકનિકલ સોર્સ, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓની પૂછપરછના આધારે વધુ તપાસ કરી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 6.5 વર્ષ પહેલા એક શખ્સે બેંક મેનેજર સાથે મળીને અનુસૂચિત જાતિના સભ્યોને મળવાપાત્ર લોનના મામલે કૌભાંડ આચર્યું હતું, જેમાં પોરબંદર પોલીસે આ શખ્સને સુરત ખાતેથી પકડી પાડ્યો છે. પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન પાછળ રહેતા રામવેજા ચાવડાને છેતરપિંડી અને એટ્રોસિટીનો ગુનો વર્ષ 2019માં નોંધાવ્યો હતો, જેમાં વિગત એવી હતી કે નાના ગૃહ ઉદ્યોગ માટે પેરેડાઇઝ ફુવારા પાસે આવેલી આંધ્ર બેંકમાંથી લોન મળે છે તેવી માહિતી મળતા રામ ચાવડાએ પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા અને જીઆઈડીસી રોડ પર રહેતા રાજુ સાજણ કેસવાલા નામના શખ્સે એવી ખાતરી આપી હતી કે 2-3 મહિનામાં લોન મંજૂર થઈ જશે અને કોઈ કાગળમાં સહી લીધી ન હતી તથા બેંકમાં પણ સાથે લઈ ગયો ન હતો. ત્યારબાદ તારીખ 28/6/2019ના આંધ્ર બેંક ખાતેથી પોસ્ટ મારફતે નોટિસ મળી હતી કે 10,38,746 રૂપિયા લોનના ભરવાના થાય છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સેટિંગ બાબતે લોન લીધેલ છે. નોટિસ જોઈને રામ ચાવડા માનસિક તણાવમાં આવી ગયો હતો, કારણ કે લોનના કોઈ પૈસા બેંક તરફથી કે લોન મંજૂર કરાવનાર રાજુ સાજણ કેસવાલા તરફથી મળ્યા ન હતા, જેથી રામ ચાવડાએ તપાસ કરતા તે સમયના બેંક મેનેજર વૈભવ બી નાલાવાડેર તથા રાજુ સાજણ કેસવાલાએ ખોટું કેસ કાગળ બનાવીને લોન મંજૂર કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આંધ્ર બેંક ઓથોરિટીના અધિકારીઓ દ્વારા મેનેજર વૈભવને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બેંક મેનેજર અને તેના વચેટિયા તરીકે કામ કરતા રાજુ સાજણ કેસવાલાએ રામવેજા ચાવડા સાથે છેતરપિંડી કરીને પૈસા ખાઈ ગયો હતો, તેમજ અલગ અલગ લોકો સાથે આ શખ્સે 60,90,000ની છેતરપિંડી કરી હતી, જેથી ફરિયાદીએ બેંકના મેનેજર વૈભવ નાલાવાડેલ અને રાજુ સાજણ કેસવાલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી તથા એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો. ત્યારે હાલ આ રાજુ સાજણ કેસવાલા નામનો શખ્સ સુરત ખાતે છે તેવી બાતમીના આધારે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ડ્રીમલેન્ડ સિનેમા પાસેથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડ વિસ્તારમાં શહીદ ચોક નજીક રહેતા ધર્મેશ મનસુખભાઈ ટોડરમલને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના પીપળિયા ગામના પાટિયા પાસેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના સીતારામનગરમાં રહેતા ભરત લક્ષ્મણ વિશાણા નામના શખ્સની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા શહેરમાંથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેર પીર પાસેથી ચકલાપરામાં રહેતા મિતેશ વલ્લભભાઈ લીંબડ નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર હોદ્દેદારો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાભરમાંથી ઉમેદવારોનો થયો જમાવડો. પોરબંદરમાં મેયર સહિત પદ માટે નામ નક્કી થયાનું અનુમાન. સાગર મોદી, વિક્રમ ઓડેદરા અને ક્રિષ્ના કોટિયા બાજી મારે તેવી શક્યતા. પોરબંદરમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં નિયમ મુજબ પ્રવેશની માંગ. નિર્ધનના બદલે ધનિક પરિવારના બાળકોને પ્રવેશના થયા આક્ષેપ.
કુતિયાણામાં 1 વર્ષ પૂર્વે ગુમ થયેલ યુવકના કેસનો ઉકેલાયો ભેદ. યુવાનની હત્યા મિત્રએ જ કરી લાશ સળગાવી હોવાની ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.